હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો અપલોડ કર્યા પછી થોડા કોમેન્ટ્સ મતલબ પર્સનલમાં મેસેજ આવ્યા કે સર યાદશક્તિ પર વિડીયો બનાવો, અમારે થોડીક પ્રોબ્લેમ થાય છે યાદ રાખવામાં. તો યાદશક્તિ પર ટ્રાય કર્યું છે એક વિડીયો બનાવવાનું. ટાઇટલ આપણે આપ્યું છે હાઉ ટુ ઇન્ક્રીઝ મેમરી. તો જ્યારે સ્કૂલમાં હું ભણતો હતો ત્યારે મેં આવર્ત કોષ્ટક યાદ કર્યો હતો જ્યારે હું 10મામાં હતો. અને આવર્ત કોષ્ટક હતું એવું: હ, હી, લી, બે, બો, ક, નો, ઓ, ફ, ની, ના, મગલ, ચિપ્સ, કા, સ્ટીવ, કમક, ફે, કોની, કુઝન. આ જે લિસ્ટ હતું એ ઝીંક સુધીની હતું. ઝીંક જે છે 30મા નંબર પર આવર્ત કોષ્ટકમાં આવતું હતું, જે મેં 2009માં યાદ કર્યું હતું. એના પછી મેં સાયન્સ લીધું, એમાંની ખૂબ જ જરૂર પડી. એના કરતાં વધારે તત્વો મારે યાદ રાખવા પડ્યા અને યાદ ઇઝીલી રહ્યા અને આજે પણ મને અમુક યાદ છે. તો આટલી બધા સમય થયા પછી પણ આ કેમનું યાદ રહ્યું, તો એના પાછળ શું ટેકનિક છે એની વાત આપણે આ વિડીયોમાં કરીશું. અને જો તમે સ્ટુડન્ટ છો તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે આ વિડીયો, કેમ કે દરેક સ્ટુડન્ટને પરીક્ષા વખતે આની જરૂર પડે છે. કેમ કે પરીક્ષા સમયે જ આપણે ભૂલી જતા હોઈએ છીએ, જે આપણા ડરના કારણે પણ હોય અને ગભરાટના કારણ પણ હોય છે. તો તમે એક ડાયલોગ તો સાંભળ્યો જ હશે હિન્દી મૂવીમાં કે આજ ભી યાદ હે વો મુझे. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો કે કઈ રીતે આ ટેકનિક યુઝ કરવાની છે. તો જે આપણું મગજ છે એ હજારો પુસ્તકોને યાદ રાખી શકે છે, પણ જ્યારે તે વસ્તુઓ પોતાની મેમરી ટ્રેસ થતી જાય. જેવી રીતે કે આપણે કંઈક નવું શીખવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા દિમાગમાં એક ચેન શરૂ થાય છે અને જ્યારે આ રિએક્શન આપણા મગજના અણુઓ સુધી પહોંચે છે ત્યારે આપણે એને મેમરી ટ્રેસ કહીએ છીએ. અને આના લીધે આપણા મગજ, જે આપણું મગજ છે, આપણું જે બ્રેઇન છે, ત્યાં સુધી એનું એક ચેન ક્રિએટ થાય છે. ઠીક છે, અને જેને આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે છે. જો આપણે કોઈ વિષય તૈયાર કરતા હોઈએ કે પછી હોમવર્ક કરતા હોઈએ અને આપણી આજુબાજુ મોબાઈલ પડ્યો હોય ત્યારે આપણું મગજ મેમરી ટ્રેસ સારી રીતે કરી શકતું નથી. એટલે જ્યારે આપણે ભણવા બેસીએ ત્યારે ક્યારેય મોબાઈલ ફોન કે કંઈ પણ આપણી આજુબાજુ હોવું જોઈએ નહીં. એકદમ શાંત હોય તો આપણે સારી રીતે કોઈ પણ વસ્તુ યાદ કરી શકીએ છીએ. આજુબાજુ ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ. હવે આ રીતેનું જગ્યા શોધવી થોડી મુશ્કેલ હોય છે, આપણા આજુબાજુ ઇઝીલી મળતી નથી. પણ શાંત જગ્યાએ બી આપણે વધારે ડિસ્ટર્બ થઈ શકીએ છીએ. જેવી રીતે કે આપણે શાંત જગ્યાએ બેસીશું તો ત્યાં બી એ જ પ્રોબ્લેમ આવશે કે મગજ નવું જોવાનું ટ્રાય કરશે. આપણી આંખો જે તરફ જશે એ તરફ આપણે કંઈક નવું જ શોધવાનું ટ્રાય કરીશું. તો આના લીધે પણ આપણું મગજ થોડું ભટકતું રહેશે. તો એને કોન્સન્ટ્રેટ કરવું પડે. આપણે મેડિટેશન ડેલી કરવું પડે, જેનાથી આપણું જે યાદશક્તિ છે, કોન્સન્ટ્રેશન છે, ફોકસ છે, એક જગ્યાએ બની રહે. જ્યારે આપણે કોઈ પણ વખતે પુસ્તક વાંચતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ જે છે ખાલી જોવે છે અને આપણે પેન ફેરવીએ છીએ અને આપણા માઇન્ડમાં જે છે, મગજમાં એ વંચાય છે. તો એ જ્યારે તમે વાંચશો ત્યારે તમારી આંખ એક આકૃતિને બી જોશે, એક ડેટ જે આપીએ છે, તારીખ હશે કે સમાજનું હશે તો એ પણ જોશે અને આ રીતે એના અંદરથી પોઈન્ટ્સ ક્રિએટ થશે. તમે સાંભળ્યું હશે તમારા જે ક્લાસ ટીચર હોય છે કે પછી કોઈ પણ સબ્જેક્ટના ટીચર તમને કહે છે કે પોઈન્ટ્સ બનાવો. પોઈન્ટ્સ બનાવવાનું કારણ જ આ કે તમે એ આખી થિયરીને, એ આખા જે પેરેગ્રાફ છે, આખા ચેપ્ટરને તમે એના જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને બનાવો, એની ડાયાગ્રામ યાદ રાખો, એની આકૃતિ કઈ છે યાદ રાખો. એનાથી શું થશે, તમે એ વસ્તુ લાંબા સમય સુધી યાદ રાખી શકશો. બસ આ જ રીતે જ્યારે તમે ખુદના હાથથી નોટ્સ બનાવો છો, પોઈન્ટ તૈયાર કરો છો, જે તમે વાંચી રહ્યા છો એનો ડાયાગ્રામ, આકૃતિ બનાવો છો, ત્યારે એકસાથે ઘણા બધા મેમરી ટ્રેસ બનવા લાગે છે અને આપણને એ ટોપિક, એ થિયરી, એ સૂત્ર લાંબા સમય સુધી યાદ રહે છે. અને સૌથી સારી રીત એ છે કે શબ્દોને જોડીને એની વાર્તા બનાવો. એટલે વાર્તા બનાવવાથી એ વધારે લાંબા સમય સુધી યાદ રહે છે અને આ ટેકનિકનું નામ છે ધ મેથડ ઓફ લો શાઈ. આ મેથડ માટે તમારે એક જગ્યા પસંદ કરવાની. એ જગ્યા કોઈ પણ હોઈ શકે. તમારું ક્લાસરૂમ હોઈ શકે, તમારા સ્કૂલ જવાનો રસ્તો હોઈ શકે, તમારા ફ્રેન્ડનું નામ હોઈ શકે કે તમારા નજીકનું માર્કેટ કે જ્યાં તમે રોજબરોજ ખરીદી કરવા જાઓ છો. આપણે એક ઉદાહરણથી સમજીએ. તમે જે વાર્તા બનાવો છો થોડીક વિચિત્ર અને અટપટી હોવી જોઈએ, એકદમ ચટાકેદાર.
જેવી રીતે કે ધારો કે આપણે માર્કેટમાંથી સફરજન, બુક્સ, એટલે ટૂથપેસ્ટ આ બધું ખરીદવાનું છે, પણ યાદ કેમનું રાખવું એના માટે નાની વાર્તા બનાવીએ કે સફરજન જે છે મેં ડ્રોવરમાં મૂક્યા છે. એકચ્યુઅલી સફરજન મૂકવાના હોય છે ફ્રીજમાં, પણ મેં ક્યાં મૂક્યા છે? ડ્રોવરમાં. બુક્સ જે છે મેં ફ્રીજમાં મૂકી છે, અને ટૂથપેસ્ટ કોના માટે લેવાનું છે? કાકાને આપણે ગિફ્ટ આપવાનું છે જેમની પાસે દાંત જ નથી. એટલે કે આ વાર્તા કેવી છે? થોડી અટપટી છે, પણ જ્યારે આ વાર્તા જે છે આપણે સુપર માર્કેટમાં કે માર્કેટમાં જઈશું અને તરત જ રિકોલ કરીશું એટલે વાર્તા યાદ આવશે અને આપણે જે વસ્તુ લેવાની છે આપણે લઈ શકીએ. હવે બીજી એક અગત્યની વાત કે જે આપણે લેવાનું છે, જે વસ્તુ માર્કેટમાંથી ખરીદવાની, કાં તો જે વિષય આપણે યાદ કરવાનું છે, આપણે એને વારંવાર રિપીટ કરવું પડે, જેને શું કહેવામાં આવે છે? રિવિઝન કહેવામાં આવે છે. ઠીક છે, એટલે કે 24 કલાકની અંદર તમારે એનું રિવિઝન કરવું પડે. ચાહે કોઈ ચેપ્ટર હોય કે પછી ગણિતના સૂત્ર હોય, દાખલા હોય કે એની રીતો હોય કે વિજ્ઞાનનો કોઈ કોન્સેપ્ટ હોય, XYZ જે પણ આપણે વાંચ્યું કે કર્યું એનું રિવિઝન કરવાનું છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધું ક્યારે થાય? જ્યારે તમે ઓછામાં ઓછા 6 કલાક ઊંઘ લો, પ્રોટીન અને વિટામિન્સવાળું ખોરાક લો. આપણા દિમાગને શીખવાની ક્ષમતા ત્યારે વધે છે. એટલે આપણા દિમાગને ઓક્સિજન અને બીજા ઘણા બધા મિનરલ્સની જરૂર પડે, જે પૌષ્ટિક ખોરાકથી આપણને મળે છે. તો આ બધી બાબતો તમે ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમારી મેમરી વધશે, ભણેલું યાદ રહેશે, બીજી પણ અગત્યની જે બાબતો છે તમે યાદ કરી શકશો અને એક્ઝામમાં સારું એવું રિકોલ કરીને તમે સારા એવા પર્સન્ટેજ લાવી શકશો. ગભરાવાનું નહીં ક્યારે બી. તમે જે પણ રીતે બી યાદ કરતા હોય એ કરો, પણ આ એક શોર્ટ રીત મેં તમને આપી છે, જે એપ્લાય કરશો તો ખરેખર રિઝલ્ટ મળશે. થેન્ક યુ.